લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસ નેતા સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ દેશમાં પરિવર્તન લહેર હોવાનું કહ્યું હતું. લોકસભા ચૂંટણીના મતદાનના તમામ 7 ચરણ પૂરા થઈ ગયા છે અને મંગળવારે 4 જૂનના રોજ પરિણામ આવનાર છે. તે પહેલા સુરતની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરી નિવેદન કર્યું હતું અને અમિત ચાવડાએ કહ્યું હતું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી અને પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે. દેશમાં પણ 4 જૂને બધાને ખ્યાલ આવી જશે. એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય, પરંતુ 4 તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેમ કહ્યું હતું. દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયું છે અને આવનારી 4 તારીખે પરિણામ એટલે કે લોકોનો જનાદેશ બહાર આવવાનો છે. પણ પહેલા ફેઝથી શરૂઆત કરીને છેલ્લા ફેઝ સુધી આખા દેશમાં તમામ જગ્યાએ આપણે જોયું છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધી જ જગ્યાએ થયું છે. એટલા માટે કે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ, પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે, દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે, બંધારણ બચાવવા માટે, લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે. એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય, પણ જમીની હકીકત આ વખતે ખૂબ જુદી છે. સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે. ત્યારે આપ સૌ જોશો કે 4 તારીખે ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે અને 2004માં જેમ ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી, એ જ રીતે 2024માં પણ બધા જ સામ દામ દંડ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે. અને એનો જનતાનો ચુકાદો, જનતાનો એક્ઝિટ પોલ 4 તારીખે આપણે બધા જોઈશું. ગુજરાતમાં કેટલી